નમસ્કાર, કે ટીવી ન્યૂઝમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરીશું। આજના મુખ્ય સમાચારો જોઈએ તો પાલનપુરની ગણેશપુરાની પંચશીલ સોસાયટીમાં પાણીનો કકડાટ, ભર શિયાળામાં પણ પાણીનો કકડાટ જોવા મળ્યો છે। આપને જણાવી દઈએ કે પંચશીલ સોસાયટીની મહિલાઓ આ કકડાટને લઈને માટલા ફોડ્યા હતા। તેઓનું કહેવું છે કે અવારનવાર તેમણે રજૂઆત કરવા છતાં પણ પીવાનું પાણી મળતું નથી। આને કારણે મહિલાઓમાં ગુસ્સો હતો અને મહિલાઓએ આ માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। પાણીની અનિયમિતતાને કારણે આ મહિલાઓ ગુસ્સામાં હતી, આક્રોશમાં હતી અને તેમણે પાલિકામાં જઈને ભારે વિરોધ કર્યો। પાલિકાના કર્મચારીએ પણ પાણીની લાઇનનું કામ ચાલુ છે તેવો લૂલો બચાવ કર્યો હતો। આપને જણાવી દે કે જે રીતના સ્થિતિ હતી તે પ્રમાણે આ મહિલાઓનું કહેવું છે કે અનેક સમયથી તેમને ત્યાં પીવાનું પાણી અનિયમિત આવે છે, જેને કારણે તકલીફ પડે છે અને તે જ કારણોસર તેમણે મહાનગરપાલિકા એટલે કે પાલિકામાં કકડાટ કર્યો હતો, વિરોધ કર્યો હતો અને માટલા ફોડ્યા હતા।